બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની સમન્સની હાથોહાથ બજવણી કરવા કોર્ટનો આદેશ। સુરત કોર્ટે આગામી 1 જુલાઈએ અનુરાગ કશ્યપને હાજર રહેવાનો આદેશ કર્યો છે। બ્રાહ્મણો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરવા મુદ્દે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો છે અને આજે કોર્ટમાં હાજર રહેવા અનુરાગ કશ્યપને સમન્સ પાઠવવામાં આવ્યું હતું। તો અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટનો આદેશ। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, અનુરાગ કશ્યપ હાજર ન રહેતા કોર્ટનો આદેશ, શું વધુ અપડેટ? સુરત બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટર અને લેખક અનુરાગ કશ્યપ સામે જે છે તે બ્રાહ્મણોને અભદ્ર ટિપ્પણી કરવા અંગેનો એક સુરત કોર્ટમાં ગુનો નોંધાયો હતો। ગત 16 મેના રોજ સુરત કોર્ટમાં અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ગુનો નોંધાયો હતો અને આજે તેની વધુ સુનાવણી હતી અને સુરત કોર્ટમાં તેને હાજર રહેવા માટેનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું। જોકે અનુરાગ કશ્યપ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા ન હતા, જેને લઈને નામદાર કોર્ટે અનુરાગ કશ્યપ સામે જે છે તેના વકીલને હાથોહાથ સમન્સ બજવણી કરવા અંગેનું જે છે તે ફરમાન જારી કર્યું છે અને આવનાર 1 જુલાઈના રોજ આ સમન્સના આધારે તેમણે સુરત કોર્ટમાં ફરજિયાત હાજર રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। જો આવનાર 1 જુલાઈ 2026ના રોજ અનુરાગ કશ્યપ હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ એટલે કે ભાગેડુનું પણ જે છે તે જાહેર કરી શકે તેવી શક્યતા છે અને તે મુજબની દલીલો પણ કોર્ટના તેના વકીલ દ્વારા કરવામાં આવી શકે છે। ત્યારે આ અનુરાગ કશ્યપ છે તે અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયામાં જે બ્રાહ્મણો જે છે તેની સામે અભદ્ર ટિપ્પણી કરી હતી અને લખાણ લખ્યું હતું તેના વિરુદ્ધમાં સુરત કોર્ટમાં એક બ્રાહ્મણ વકીલે પિટિશન એટલે કે અરજી કરી હતી, ગુનો નોંધવા માટેની તેમણે અરજી કરી હતી। તે અરજી મુજબનો તેની સામે ગુનો નોંધાયો છે અને હવે વધુ સુનાવણી 1 જુલાઈ 2026ના રોજ થશે અને 1 જુલાઈએ અનુરાગ કશ્યપ હાજર રહે છે કે નહીં તે એની પર સૌ કોઈની નજર છે અને તેની બાબતેની દલીલો થશે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।